નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે બોર્ડની પરીક્ષાની તૈયારી માટે નવનીત દ્વારા મસ્ત મજાનું મટીરિયલ એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ તમારા માટે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગાલા અસાઇનમેન્ટ બુકની અંદરથી આજે આપણે ગણિત વિષયનું અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને પ્રશ્નપત્ર નંબર 2 ની અંદર વિભાગ ડી નું સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, સાથે સાથે વિડીયોમાં લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય વિતાવ્યા વગર ઝડપથી આગળ વધીએ. તો અહીંયા આપણે જોશું કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 તમે જો ખરીદવા માંગતા હોય, હજુ સુધી તમે મેળવી ના હોય, તો વિદ્યાર્થી મિત્રો, મોકો હજી ગયો નથી. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરવાથી વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક ઘર બેઠા તમે ફ્રી હોમ ડિલિવરી સાથે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની મટીરિયલ છે, ખાસ મેળવી લેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ ગાલા અસાઇનમેન્ટ બુક તમારી પાસે આવી જાય તો તમે જેવું ફ્રન્ટ પેજ ઓપન કરશો એટલે પાછળના ભાગમાં તમને એક મસ્ત મજાનો QR કોડ આપેલો છે. આ QR કોડને સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલ ફોનની અંદર સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. આ સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેને લોગિન કરશો એટલે તમારે એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે, જે તમને લોકોને અહીંયા સાઈડના ભાગમાં તમને લોકોને આપેલો હશે. આ એક્સેસ કોડ જેવો તમે દાખલ કરશો એટલે સ્માર્ટ ડિજીબુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકનું એક નવું પહેલનું વાળી વસ્તુ અત્યારે તમને લોકોને બતાવી રહ્યા છીએ, જેની અંદર તમને જે આદર્શ પ્રશ્નપત્ર આપેલા છે, આ આદર્શ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન સાથે વિદ્યાર્થી મિત્રો નજીકના બુક સ્ટોલ પર તમને આ બુક પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર તમારા મતલબમાં ખામી રહી ગઈ હોય અથવા તો પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટ તમને લોકોને અસરકારક રીતે એને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક ગાલા અસાઇનમેન્ટ દ્વારા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની રચના કરવામાં આવેલી છે, જે દરેક વિષય માટે અલગ અલગ બુક છે. અને વિદ્યાર્થી મિત્રો, અતૂટ વિશ્વાસ અત્યાર સુધીનો નવનીત પ્રકાશન ઉપર જે રહેલો છે, એ અતૂટ વિશ્વાસને જાળવી રાખવા માટે એની ક્વોલિટીની વાઇઝ એની ખાસ એવી ધ્યાન રાખીને બનાવવામાં આવેલી બુકો હોય છે, જેની અંદર વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, આ તમામે તમામ વિભાગની અંદર કેવા પ્રકારના દાખલાઓ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાશે, કે કેવા પ્રકારના સવાલ જવાબ પૂછાશે, કેટલા માર્ક્સની અંદર પૂછાશે, એના ગુણભારનું વિતરણ કઈ રીતેનું છે, તમામ બાબતોની માહિતીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ એને તૈયાર કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, નજીકના બુક સ્ટોલ પર તમને આ વસ્તુ પ્રાપ્ત થઈ જશે. ચાલો તો આગળ વધીએ. અહીંયા આપણે જોશું આજે પ્રશ્નપત્ર નંબર 2 અને એનો વિભાગ ડી. તો તમારા માટે જે જીવન દોરી રૂપ હોય એવો પ્રમેય તમારા માટે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને તેને સાબિત કરો. આ પ્રકારનો પ્રશ્ન તમને લોકોને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેન બાબત તો એની સૂચના સમજવી બહુ અગત્યની છે, કારણ કે વિભાગ ડી ની તમને 20 ગુણનો આ વિભાગ પૂછાવાનો છે, જેની અંદર તમને કુલ 8 દાખલા આપેલા હશે. એમાંથી તમારે 5 દાખલા ગણવાના છે. તો આમાં કયા ચેપ્ટર તમને પૂછાય છે? તો ચેપ્ટર નંબર 6 ના તમને 2 દાખલા પૂછાય છે. ચેપ્ટર નંબર 5 નો તમને 1 દાખલો પૂછાય છે. ચેપ્ટર નંબર 13 ના તમને લોકોને 2 દાખલા પૂછાય છે. ચેપ્ટર નંબર 14 ના તમને 2 દાખલા પૂછાય છે. તો આમ થઈને વિદ્યાર્થી મિત્રો તમારા માટે કુલ થઈને 8 દાખલા થાય છે. એમાં ચેપ્ટર નંબર 4 નો પણ 1 દાખલો તમને પૂછાય છે. તો આમાં વિદ્યાર્થી જનરલ કેસમાં જેને બેઝિક રાખેલું છે, એ વિદ્યાર્થીઓ 13મા ચેપ્ટરના બંને દાખલા એટેન્ડ કરે છે, 14મા ચેપ્ટરના બંને દાખલા એટેન્ડ કરે છે, અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એ 6ઠા ચેપ્ટરનો 1 દાખલો એટલે કે પ્રમેય જે પૂછાય છે એ એટેન્ડ કરતા હોય છે. રેડી? તો આપણે એ પ્રકારની મહેનત કરીએ કે +1ની પોઝિશનમાં લખી શકીએ. તો આપણે એની અંદરથી કુલ 6 દાખલા એટેન્ડ કરીએ તો રિઝલ્ટની અંદર સારો એવો સુધારો કરી શકાય. કારણ કે ક્યારેક ઘટના એવી બને કે વિદ્યાર્થી મિત્રો તમે ગણેલો દાખલો જે છે એ ક્યારેક ખોટો પડે તો તમે એને આરામથી કાર્ય કરી શકો. ઓકે,
ચાલો, તો અહીંયા તમારા માટે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરવાનો છે. તો તમારે પેલા પ્રમેયનું કથન છે ને એ કમ્પલસરી ત્યાં એટેન્ડ કરવાનું છે. એટલે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે. ક્યારેક તમને પ્રમેય છે એ કથન તમને આપી દીધું હોય અને તમારે સાબિત કરવાનું હોય એવું પણ તમને પૂછાઈ શકે. ક્યારેક તમને કથનનું ગાણિતિક સ્વરૂપ આપેલું હોય અને તમારે સાબિત કરવાનું છે એવું પણ તમને પૂછી શકે. તો આ બધા પ્રકારની જે કન્ડિશન છે પૂછવા માટેની એ બધી કન્ડિશનને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરજો, એનો મહાવરાનું અધ્યયન કરજો, જેના કારણે વિદ્યાર્થી મિત્રો તમારું કામ આરામથી ત્યાં થઈ જાય. એટલે કે 4 માંથી 4 બેઠા રોકડા ખીચામાં મૂકી દેવાના છે. રેડી? ચાલો, તો સમપ્રમાણતાનો પ્રમેયનું કથન તમારે લખવાનું છે. તો આ બાબત ધ્યાનમાં લેજો. તો ચાલો, અહીંયા કથન આપણે લોકોએ લખી દીધું છે કે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડોને તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે આપણે લખશું વિદ્યાર્થી મિત્રો પક્ષ. પણ પક્ષની અંદર તમને લોકોને ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર દોરેલી રેખા AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે. ત્યારબાદ સાધ્ય આવશે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાબિતી આવશે. તો તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો કે આ જે ડેશ વાળી લાઈન દર્શાવેલી છે એ સાબિતીની અંદર આ લાઈન લખવાની છે. કેમાં લખવાની છે? સાબિતીની અંદર લખવાની છે. તો સાબિતીની અંદર આપણે લોકો આ લાઈન લખશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રિકોણ ABC ની અંદર તમારે BE અને DC રચો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારા માટે DM લંબ AC અને EN લંબ AB રચવાનું છે. ખાસ પ્રમેયની તૈયારી કરજો. ત્યારબાદ અહીંયા જોઈ શકીએ છીએ એ પ્રમાણે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા ત્રિકોણ પહેલો જે છે એ ADE એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો ADE બરાબર 1/2 EN ગુણ્યા AD તમારા માટે થઈ જશે, અથવા AD ગુણ્યા EN તમારા માટે થઈ જશે. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા BDE નું ક્ષેત્રફળ, તો એના માટે આવશે 1/2, પછી ત્યારબાદ DB ગુણ્યા EN તમારા માટે થઈ જશે. હવે આપેલા બંને ત્રિકોણ એટલે કે ADE અને BDE આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લેશું. તો ગુણોત્તર લેતાની સાથે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1/2 અને EN ઉડી જશે. આથી આપણે ગુણોત્તર AD ના છેદમાં DB બરાબર મળી જશે. રેડી? પરિણામ નંબર 1 થઈ જશે. ત્યારબાદ આપણે બીજો ત્રિકોણ એટલે કે ADE અથવા AED આપણે એનું ક્ષેત્રફળ શોધી લેશું. તો અહીંયા આપણે ADE બરાબર 1/2 AE લંબ કોણ થઈ જાય છે? DM છે. તો AE ગુણ્યા DM થઈ જશે. એ જ પ્રમાણે તમારા માટે CED નું ક્ષેત્રફળ, તો CED નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા EC ગુણ્યા શું થઈ ગયું તમારા માટે? DM. હવે આપેલા બંને ત્રિકોણ છે, આ બંને ત્રિકોણનો આપણે ત્રિકોણના ક્ષેત્રફળોનો આપણે ગુણોત્તર લેશું. તો ગુણોત્તર લેતાની સાથે વિદ્યાર્થી મિત્રો આપણા માટે 1/2 DM ઉડી જશે. આથી AE ના છેદમાં શું મળી જશે? EC પ્રાપ્ત થાય છે. હવે આપણે જે નીચેના ત્રિકોણો લીધેલા છે BDE અને CED, એના માટે વિદ્યાર્થી મિત્રો એક જ પાયા પર આવેલા છે, DE પર, અને તેમજ D અને BC સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો છે. આથી એ લાઈન આપણે લોકો લખી નાખશું કે ત્રિકોણ BDE અને DEC એ એક જ પાયો DE અને BC સમાંતર DE ની વચ્ચે આવેલા ત્રિકોણો છે. આથી તેના ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો સમાન થઈ જાય છે. ક્ષેત્રફળ સમાન થતા હોવાના કારણે પરિણામ 1, 2 અને 3 પરથી આપણે લોકો કામ કરીશું કે અહીંયા AD ના છેદમાં DB બરાબર EE ના છેદમાં EC, જે સાબિત થાય છે. આ પ્રકારનો સમપ્રમાણતાનો પ્રમેય લખશો તો વિદ્યાર્થી મિત્રો એક પણ માર્ક્સ કપાવવાનો નથી. અને પ્રેક્ટિસ ચોક્કસથી સમપ્રમાણતાના પ્રમેયની કરજો. અને જે વિદ્યાર્થીઓ નબળા છે, પાસ થવાની ઈચ્છા ધરાવે છે, એવા વિદ્યાર્થીઓ માટે તો ખાસ રોજે સમપ્રમાણતાના પ્રમેયની પ્રેક્ટિસ કરો. રેડી? ચાલો, તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલો તમારા માટે અહીંયા આપેલો છે, છઠ્ઠા ચેપ્ટરનો જ આપેલો હશે, કારણ કે છઠ્ઠા ચેપ્ટરના કુલ ટોટલ 2 દાખલા તમને લોકોને પૂછાય છે. તો જેની અંદર તમને લોકોને કીધું છે કે 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પરનો પડછાયાનો વાંસનો થાંભલો જે છે એના પડછાયાની લંબાઈ તમને 4 મીટર લાંબો છે. હવે એ જ વખતે મિનારના પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારની ઊંચાઈ તમારે શોધવાની છે.
હવે આવા પ્રકારના કેસની અંદર તમારે બે આકૃતિ દોરવાની થશે. તો અહીંયા આપણે બે આકૃતિ ઉપર કામ કરીશું. 6 મીટર ઊંચો વાંસનો થાંભલો, એટલે આ તમારા માટે 6 મીટર ઊંચો વાંસનો થાંભલો, એનો જમીન પરનો પડછાયો આ રીતે પડે છે 4 મીટર. તો આ પ્રકારની કાટકોણ ત્રિકોણ જેવી રચના થશે, જેમાં અહીંયા તમારા માટે 6 મીટર ઊંચો વાંસનો થાંભલો છે, એનો પડછાયો છે એ 4 મીટર પડે છે. એટલે આપણા માટે ત્રિકોણ પેલો બની ગયો ABC. આ ABC બરાબર અહીંયા તમારા માટે તૈયાર થઈ ગયું. ત્યારબાદ મિનાર તમારા માટે છે. તો મિનાર માટે આપણે લખો દોરશું અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતેની રચના બનશે, અને જેના પડછાયાની લંબાઈ તમને આપેલી છે, મિનારની ઊંચાઈ તો આપણે શોધવાની છે. રેડી? પડછાયાની લંબાઈ તમને આપી દેવામાં આવેલી છે 28 મીટર. તો આ ત્રિકોણને આપણે નામ આપી દેશું PQR. PQR આ નામ આપી દેશું. ઓકે, ચાલો હવે આપણે ગણતરી કરવાની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ધારણા લખવી પડશે કે ધારો કે અહીંયા આપણે AB બરાબર શું લીધું? તો કે AB બરાબર લીધું આપણે વાંસના થાંભલાની ઊંચાઈ. વાંસના થાંભલાની ઊંચાઈ જે છે 6 મીટર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો BC બરાબર આપણે શું લીધું? તો કે વાંસના થાંભલાના પડછાયાની લંબાઈ. વાંસના થાંભલાના પડછાયાની લંબાઈ કેટલી લઈ લીધી? 4 મીટર. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા PQ બરાબર શું થઈ ગયું? તો કે PQ બરાબર તમારા માટે થઈ જશે, અહીંયા PQ બરાબર આપેલું છે મિનારની ઊંચાઈ. મિનારની ઊંચાઈ. આ રીતેની ચર્ચા તમારે કરવી ખાસ જરૂરી છે, કારણ કે આ રીતેની ચર્ચા નહીં કરો તો સામેવાળા વ્યક્તિને ખબર નહીં પડે કે તમે વાંસનો થાંભલો કયો દોરેલો છે અને મિનાર કયો દોરેલો છે. એટલે આ ચર્ચા કરવી તમારા માટે ખાસ જરૂરી છે. અહીંયા QR બરાબર શું છે? તો કે મિનારના પડછાયાની લંબાઈ. મિનારના પડછાયાની લંબાઈ આ તમારા માટે છે. રેડી? ચાલો, કેટલી આપેલી છે? 28 મીટર. ઓકે, ડન. કામ થઈ ગયું અહીંયા તમારું. હવે તમારે વિદ્યાર્થી મિત્રો કઈ શરતનું પાલન કરે છે એ શરત ઉપર ચર્ચા કરવાની થશે. તો અહીંયા ખૂણો B તમારા માટે, કેમ કે વાંસનો થાંભલો જમીન સાથે કેવા સ્થિતિમાં છે? લંબની સ્થિતિમાં. અને એ જ રીતે મિનાર પણ કેવી સ્થિતિમાં છે? તો કે લંબની સ્થિતિમાં. તો કે ખૂણો B બરાબર અહીંયા કયો ખૂણો થઈ જાય છે? ખૂણો Q થઈ જાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂણો C બરાબર ખૂણો કયો થઈ જાય છે? તો કે R થઈ જાય છે. તો અહીંયા આપણા માટે ખુખુ શરતને આધારે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ અહીંયા PQR મળે છે. સમરૂપ છે તો બાજુનો ગુણોત્તર તમે આરામથી લઈ શકો. તો અહીંયા બાજુનો ગુણોત્તર આપણે લેશું AB ના છેદમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે PQ બરાબર BC ના છેદમાં અહીંયા આપણા માટે થઈ જશે QR. અહીંયા કર્ણની કોઈ ચર્ચા નથી, એટલે આપણે કર્ણને ધ્યાનમાં ગુણોત્તર ન લ્યો તો પણ ચાલે. ચાલો કિંમત એડ કરાવીએ. તો કે AB બરાબર થઈ ગયું આપણા માટે 6 મીટર અને PQ બરાબર આપણે શોધવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા BC બરાબર થઈ ગયું 4 મીટર અને આપણે લોકોએ અહીંયા કેટલું માપ આપેલું છે? 28. ચાલો PQ ને આપણે કરતા બનાવશું. તો PQ બરાબર કેટલા થઈ જશે? 6 ગુણ્યા 28 છેદમાં કેટલા થઈ ગયા? 4. તો અહીંયા ભાગ ઉડાડશું તો 7 ચોક કેટલા થઈ ગયા? 28. 4 4 ઉડી જશે, 6 6 36 ને 6 7 42. તો અહીંયા 42 મીટર આપણને મિનારની ઊંચાઈ મળે છે. તો અહીંયા આપણે લખી દેશું કે આમ મિનારની ઊંચાઈ 42 મીટર મળે. મિનારની ઊંચાઈ કેટલી મળે છે આપણને લોકોને? 42 મીટર મળે. તો આ બાબતનું ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેજો. આ પ્રકારનો દાખલાના માર્ક્સ છટકવા ના દેવાય. હવે આ 4 માર્ક્સમાં પૂછે તો વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ લાંબી મહેનત નથી અને ચોપડીનો બેઠો દાખલો આપેલો છે. સ્વાધ્યાય 6.3 નો 15મા નંબરનો દાખલો તમને લોકોને આપેલો છે. અત્યારે જ રકમ જોઈ લેજો. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ દાખલો આપણા માટે ચોથા ચેપ્ટરનો આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ચોથા ચેપ્ટરનો તમને લોકોને ચોપડીની બહારનો દાખલો તમને આપવામાં આવેલો છે. અને આની અંદર આ દાખલાની ખાસ એક વાત કરું તો વિદ્યાર્થી મિત્રો નવનીતની પાછળના ભાગમાં આવેલો જવાબની અંદર એક મિસ્ટેક છે, એટલે ખાસ નોંધ લઈ લેજો. રેડી?
એટલે તમે લોકો ખાસ આ બાબત ધ્યાનમાં લેતા નથી. તો વિડીયોમાં ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી કામ કરજો, તો વિદ્યાર્થી મિત્રો ક્યાંય પ્રોબ્લેમ તમને લોકોને નડશે નહીં. રેડી? ઓકે, ચાલો તો આગળ વધીએ. તો અહીંયા તમને કીધું છે 30 ગુણની પરીક્ષામાં આર્યાને મેળવેલ ગુણ કરતા જો 10 માર્ક્સ વધારે મળ્યા હોત તો નવા ગુણના 9 ગણા એ તેણે મેળવેલા ગુણના વર્ગ જેટલા થાય. અહીં ધારો કે તમારા માટે જે આપેલું છે એમાં તમારા માટે આર્યાએ પરીક્ષામાં x ગુણ મેળવ્યા છે. તો આપણે લોકોએ ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલ પ્રશ્નોના તમારે લોકોએ જવાબ આપવાના છે. તો અહીંયા તમારા માટે ઉપર આપેલી પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો અને આર્યાએ કેટલા ગુણ મેળવ્યા છે તે પણ તમારે લોકોએ લખવાના છે. તો હવે આપણે અહીંયા શું કર્યું, આર્યાએ મેળવેલા ગુણ એને આપણે ધારવાના છે, કારણ કે આર્યાએ કેટલા ગુણ મેળવ્યા હશે તો આપણે એને ધારી લેવાના છે. તો ચાલો આને ધારી લઈએ આપણે અને આગળથી સ્ટેપ બાય સ્ટેપ કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જાય. ધારો કે આર્યાએ મેળવેલ ગુણ x છે. મેળવેલ ગુણ x છે. હવે જો અહીંયા શું કીધું, 10 માર્ક્સ વધારે મેળવ્યા હોત, 10 માર્ક્સ વધારે મેળવ્યા હોત, તો વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સ વધારે મેળવેલા હોત તો એને શું કે અત્યારે એને x ગુણ મેળવ્યા હોય એમાં 10 માર્ક્સનો વધારો કર્યો હોત તો નવા ગુણ એટલે કયા, x પ્લસ 10, નવા ગુણના 9 ગણા એ તેને મેળવેલા ગુણના વર્ગ જેટલા થાત. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એને x ગુણ મેળવેલા છે. હવે નવા ગુણ અથવા તો અહીંયા તમે લોકો આવી રીતે કામ કરી શકો કે 10 ગુણ 10 માર્ક્સ